રાસાયણિક ખોરાક અને મોબાઈલ ટાવરના કારણે ચકલીની જાતિ લુપ્ત થઈ રહી છે। આજે વિશ્વ ચકલી દિવસે અમરેલીમાં છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થતી જતી ચકલીઓની સંભાળ રાખનાર અમરેલી સાવરકુંડલા ચોકડી પર આવેલા ચિત્રકૂટ હોટેલના સંચાલક જયસુખભાઈ ક્યાડા ચકલીઓની ખૂબ સારી રીતે માવજત કરે છે। પોતાની પાસે ઘણા વર્ષોથી 250થી વધુ ચકલીઓના માળા રાખે છે અને ચણ અને પાણી નિયમિત આપે છે। ઉનાળામાં તો ચકલીઓ માટે ખાસ ફુવારા બનાવ્યા છે, તે ચકલીઓને ઠંડક આપે છે। તેમના કહેવા મુજબ હાલ રાસાયણિક ખોરાક અને મોબાઈલ ટાવરના હિસાબે ચકલીઓની જાતિ અને આની પક્ષીઓની જાતિ લુપ્ત થતી જાય છે। મારું નામ જયસુખભાઈ ક્યાડા, વ્યવસાય હોટલ ચિત્રકૂટ અને ખોડિયાર પંચર હાઉસ છે, સાવરકુંડલા રોડ બાયપાસ ચોકડી, અમરેલી। હું અંદાજે લગભગ 25 વર્ષથી ચકલાઓના માળા, ચકલાઓને ચણ અને ચકલાઓ માટે પાણીની વ્યવસ્થા અને ઉનાળામાં પાણીના ફુવારાઓ સાથે અમારો વ્યવસાય ચાલુ છે। આજે ચકલી દિન નિમિત્તે મારે એટલું જ કહેવાનું કે હવે આ લુપ્ત થતી જાતિઓ છે અને એનું એક કારણ એવું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના પરિણામે, અને બીજું એક પરિણામ એવું છે વધારે પડતા મોબાઈલના વેવ્સ, એના કારણે અત્યારે આ ચકલીની જાતિ અને બીજા પક્ષીઓની જાતિ જે લુપ્ત થઈ રહી છે। વધુ પડતી ગરમીને કારણે ચકલી ઉડતા ઉડતા એકદમ એટેક આવી અને નીચે પડતી હોય છે, એવા પણ દૃશ્યો મેં જોયા છે। આજે અમારી પાસે 250થી 300 જેટલા માળા છે અને એ માળાને અમે જતન કરીએ છીએ। ચકલીને જે કાંઈ જરૂરિયાત મુજબનું અમારાથી શક્ય બનતું હોય એટલી મહેનત કરી અને આ જતન કરીએ છીએ। ફુવારા પણ ચકલીને માટે ઉનાળામાં ખાસ પાણીના ફુવારાઓ પણ લગાવ્યા છે।